તરત નહીં ધોઈને રેડી થઈ ગયા. તો એ તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા. મને કેટલા ફરીને કેટલા ફરીને અમદાવાદ ખોડામાં આપણો સીધી ગોમમાં ઉતારશે. ટિકિટ લઈ લીધી છે ભાઈ. તો જો પોણીવાળી જેટલા માટે તો જો કપાસ તો ઉગી ગયા. જો ભાઈ એક આ ઉગ્યો, પછી જો આ ઉગ્યા, બધા ઉગ્યા છે ભાઈ. જો લાઈનસર કપાસ ઉગ્યા છે. એ આ સાઈડ પર લાઈન હા શું બનાવે છે? શાકું બનાવે હા મમ્મીને ખબર છે. અને ત્રિશુ ગાય છે ને સંગીતા ભાભીને મારા છે. જો એ ત્રિશુ સૃષ્ટિ જો છે જો ભાઈ. અને પેલી બસ તો તેજલ બાન બોધન હળકતું એ બધ ના આવે તો. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને અત્યારે આપણે આવી ગયા છીએ બસ સ્ટેશન. તો ગાઈઝ બસ સ્ટેશન આવી ગયા છીએ પણ બસ કેટલી વારમાં આવે હું થોડી વાર ઊભા રહી ગયો હતો. તો 8:30 આવ્યા છીએ પણ જો બસનો ગાઈઝ વાટ જોઈ રહ્યા છીએ. બસ હજી આવી નહીં. આવી થોડી વાર વેઇટ કરવું પડશે કારણ કે ડાયરેક્ટ આપણો અમદાવાદ ખોડામલીવાળી બસમાં જવાનું છે ડાયરેક્ટ ગામમાં. એટલા માટે તો ચલો બસ આવો તો જઈએ વેટિંગમાં. માસીનો છોકરો તો હેડ્યો. તો કંઈ આપણે તો હજી છે ને અહીંયા જ ઉભા છીએ, બસનો વેઇટ કરી રહ્યા છીએ. તો આપણે ડેપોમાં ફોન પણ કરી દીધો હતો કંઈક કારણ કે બસ છે ને વહેલી આવતી ને આજે નહીં આવીને એટલા માટે ફોન કર્યો હતો. તો થોડી બસ લેટ છે પણ બસ આવશે પર ગયા. તો થોડી વારની અંદર બસ તૈયારીમાં છે. તો ભાઈ ચલો બસ આવો તો જોઈએ. તો ભાઈ જો આપણે તો બસમાં લઈ ગયા છીએ. સાથે બસમાં લઈ ગયા છીએ. ડાયરેક્ટ ઘેર જ જવાનું કારણ કે બસ જ એવી છે અમદાવાદ ખોડામાં આપણો સીધી ગોમમાં ઉતારશે. તો ટિકિટ લઈ લીધી છે ભાઈ. તો જો થોડી વારની અંદર લગભગ કલાકની અંદર આપણે ઘેર પહોંચી જઈશું. લગભગ 10 વાગે અને 10:30 આપણે ઘેર પહોંચી જશે. જો બસ પણ ગાઈસ ખાલી કરવા છે. મળીએ ગઈ દઉં સીધા ઘેર જાય. ચલો મમ્મીને તો ગઈ વાત થઈ જશે કારણ કે ફોન તો આ જાય કરું એટલા માટે. ચલો તો ગાઈ જો 10:30 વાગી ગયા છે અને આપણે તો બસમાંથી ઉતરી ગયા છીએ ગાઈ. બસ તો જતી રહી સકલાશના. આપણે તો બસમાંથી ઉતરી અને ગાઈ ઘેર જવા માટે નીકળી ગયા છીએ. રોડ જો આપણો રોજનો રોડ ગાઈ તો એ બધે તો જોયેલો છે. તો આપણે લગભગ આજે 3-4 દિવસે ઘેર આવ્યા છીએ ગાઈ. 3 દિવસ પછી તો ફાઈના એકણે જઈ આવ્યા ગાઈશ. 4-5 ગામ જઈ આવ્યા. આવું છે ને હાલ જવાનો ટાઈમ નહીં કારણ કે બધું ફોર્મ ચાલુ થઈ જાય એટલા માટે. આ તો ગાઈસ પ્રસંગ હોય ને એટલે જવા મળી જાય. તો જ્યાં એટલે 2-3 ગામ ફરી વળે. તો ગાઈ ચલો હવે જઈએ છીએ આપણે ઘેર જઈ. પહેલાં તો છે ને ગાઈસ નહીં ધોઈ કપડાં જઈને બદલી દઈએ તરત જ. તો ચલો મળીએ સીધા આવું ગાઈસ આપણે ઘેર જઈને. તો ચલો તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને આપણે તો નહીં ધોઈને ગાઈસ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. આ ઘેર આવીને તો છે ને ગાઈસ પહેલાં તો આવીને નાહવા જ બેસી ગયા. તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભીને ગાઈસ ખેતરમાંથી ઘેર આવી ગયો છે. જો ખેતરમાંથી ઘેર આવી ગયો મમ્મીને. મમ્મી મજામાં? બસ તમે મજામાં હોય એટલે મમ્મીને તો ઘેર આવીને જો અહીંયા તો ઢોરણ સાર નાખવાનું ચાલુ કરી દીધું છે. તેજલ ભાભી બે હોય જો નહીં ઝાડની બદલાય કેમ ડોકા વધારે નહીં? ડોકા તો રેલ્લો નાખવાના એટલે ખાઈ દે. તો જો આ સાઈડ તો કઈ મમ્મીને તો આવીને તરત ચાર નાખવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે તો નાખવી પડે છે. આપણે તો આવીને તરત નહીં ધોઈને રેડી થઈ ગયા. નહીં ધોઈને તૈયાર થઈ ગયા. મને કેટલા ફરીને કેટલા ફરીને હા જો જે દાડો સીમંત હતો ને ચોકન ફૈનાઈ કન એટલા એથી ઊંડિયા જી આવ્યો દક્ષા ભાભી કન એ જી આવ્યો પાછો પૂરી ફન મૂકવા માટે હસન પૂછ્યો એટલે એકને વાટો થઈ ગયો મારે. પછી એથી ફૈનાજી તાન ઓહ હોય તો એટલે તો જોયું હા તાન હું કીધું લાવજી બાઇક હતું જે જતા એમને થોડી વાર થઈ 10 મિનિટ થતી હતી બાઇક લઈને જતો મૂકી જતા હતા. પછી પૂરી ફેન મૂકવા માટે હસન પૂછ્યું પછી એ જતા કાલે માસી નીકળ્યા બપોરે 11:30 વાગે જી પછી કંટ્યો ને અત્યારે વહેલા હોય નીકળ્યું. તો કઈ ચલો અહીંયા તો દોરાનો સાર પૂરો કરું છું કઈ. તો આપણે તો છે ને આવું જોવા સાઈડ તો પપ્પા પ્રકાશને બધા બેઠા છે. પહેલાં કંઈક આપણે જઈશું આવું ખેતરમાં. ચલો પહેલાં જોવા જઈશું
તો ગાઈઝ આપણે તો ખેતરમાં જવા માટે નીકળી જાય છીએ, કારણ કે આપણે ગાઈઝ કપાસમાં છેલ્લું પોણી વાળી અને ફઈના ઘેર ગયા હતા અને માસીના ઘેર ગયા હતા પોણી વાળી. કપાસ ઉગ્યા કે નહીં ઉગ્યા તો આપણને ખબર નહીં. આપણે છે ને હવે ખેતરમાં આવીએ છીએ ગાઈઝ જોવા માટે. તો ચલો ખેતરમાં જઈએ. તો ગાઈઝ કપાસ જોવા માટે તો આવી ગયા છીએ. તો અહીંયા તો કપાસ તો ઉગી ગયા છે ગાઈઝ. જો અમુક હજી નહીં ઉગ્યા અને અમુક બધા ઉગી ગયા. તો જો તમને ગાઈઝ બતાવો, આપણે તો સોંપ્યા નહીં કારણ કે આપણે તો પોણી વાળી જેટલા માટે. તો જો કપાસ તો ઉગી ગયા. જો ગાઈઝ એક આ ઉગ્યો, બસ જો આ ઉગ્યા, બધા ઉગ્યા છે ગાઈઝ. જો લાઈનસર કપાસ ઉગ્યા છે. આ સાઈડ પર લાઈનસર ઉગ્યા છે. જો તમને દેખાતા ગાઈઝ, છેક ઉજી દેખાતા જો અહીંયા પણ ઉગેલા છે. જો તો આપણે છે ને કપાસ જોવા માટે સ્પેશિયલ આવ્યા. હજી અમુક કપાસ ઉગ્યા નહીં, અમુક ઉગી ગયા છે કારણ કે અમુક ગાઈઝ થોડા ઊંડા પડી ગયા એના કારણે પણ ના ઉગ્યા. અમુકનું પાણી ના અડ્યું હોય તો પણ ના ઉગ્યા હોય. તો આપણે છે ને પહેલાં તો આખા ખેતરમાં ફરી અને કપાસ જોઈ લઈશું જેટલા ઉગ્યા છે, જેટલા બાકી છે. અહીંયા તો છેલ્લા તો કંઈ બધા ઉગી ગયા છે. જો પાણી મળી રહ્યું છે ને તો કપાસ ફરજિયાત ઉગ્યા. જો આ બધા ઉગ્યા, જો અહીંયા પણ બધા ઉગ્યા છે કંઈ. તો ચલો કપાસમાં કોરે પાખર કપાસ જોઈ ઓટો મારી અને આપણે જઈએ છીએ ગાઈસ ઘેર. આપણે ખાલી 3 જ કપાસ સોંપ્યા છે એ ગાઈસ તમને બતાવી દઉં. ફક્ત 3 જ કપાસ આખા ખેતરમાં. જુઓ આ તો સોંપેલો જ હતો પણ આ કપાસ આપણે કારણ કે અહીંયા ગોળી હતું ને એટલે એક આ કપાસ, બસ એક અહીંયા કપાસ હજી ઉગ્યો નહીં, ના ઉગી ગયો. એક આ કપાસ અને અહીંયા એક ઉગ્યો. તો ગાઈસ એટલા જ કપાસ આપણે સોંપ્યા હતા, બીજા તો આપણે કપાસ સોંપ્યા નહોતા. તો ચલો કપાસ તો જોઈ લીધા છે, ભેજથી ઉગી પણ ગયા છે. તો ગાઈસ ચલો આપણે જઈએ છીએ હવે ઘેર. કપાસ તો જોઈ લીધા છે તો હવે આપણે ઘેર જઈએ છીએ. તો ચલો ઘેર જઈએ ગાઈસ. બા તો છે ને ગાઈસ હજી ફઈના ઘેર છે. બા તો હજી ફઈના ઘેરથી આવ્યો નહીં કારણ કે બા તો 2 દિવસ હજી રહેવાનો છે એટલા આવ્યો નહીં. અને આપણે તો હવે આવતા રહે ગાઈસ. 3 દિવસ થઈ ગયા ને એટલે ઘેર આવતા રહે. તો ચલો ગાઈસ હવે જઈએ ઘેર. તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે. તો જો અહીં સીધો ગાઈસ લોટ બાંધવા માટે બેસી ગયો છે. તો શાક બનાવવાનું બાકી છે ગાઈસ. હા શું બનાવે છે? શાક શું બનાવે છે? હા મમ્મીને ખબર. તો ગાઈસ ચલો મમ્મીને પૂછીએ શાક બનાવે પણ તો ખબર નહીં. જો આ સાઈડ તો ગાઈસ મમ્મી આવી. મમ્મી શાક શું બનાવે છે? શાક શું બનાવે? શાક હા મમ્મી શાક શું બનાવે? હું કોક અરે મારી. તો ગાઈસ જો આ સાઈડ તો સંગીતા ભાભી છે ને બાજરીનું દળનું કરવા માટે બેઠા છે અને ત્રિશુ ગાઈસ છે ને સંગીતા ભાભીને મારા છે. જો એ ત્રિશુ સૃષ્ટિ શું છે? હા ત્રિશુ હા એવું છે? આખા દાડા જ નિહાળતી હતી? ઓ પણ આજ તો 1 તારીખ થઈ ને, 1 તારીખથી આખા દિવસની થઈ હતી. છેલ્લા વાગે જો હમણાં 10 વાગે જો. હા આવું છેલ્લા વાગે આવી રહ્યો? 5:30 કે 6 વાગે આવી રહ્યો. તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે ગાઈસ. જો મજા પપ્પા? મજા તો મજામાં હોય એટલે બેઠા એટલા તો પૂછ્યું કે મજામાં એમ. તો ગાઈસ જો પ્રકાશ તો આ સાઈડ આવીને બેસી ગયા છે. આજે હજી ફોન જોઈએ તારો નવો. ઓ આમ તો ફોનમાં માર્કેટમાં હું પણ આવું નવો ફોન લાવી. તો ગાઈસ જો આ સાઈડ તો પ્રકાશ તો આવી ગયો છે ગાઈસ. જો આ સાઈડ તો ત્રિશુ તો બેસી જઈએ. તો જો ત્રિશુ એ ઓય શું કરું? હા તો ગાઈસ ત્રિશુ તો જો એકન રમા છે. આ સાઈડ તો પ્રકાશ આવી ગયો છે ગાઈસ. તો જો આ સાઈડ દાળ તૈયાર થઈ ગઈ ને પ્રકાશ. તુવેર નહીં શક પેલી ચણોની નહીં ચણોની નહીં દૂધીમાં તો ચણોની ના હલાવ. તો જો આ સાઈડ તો કઈ દાળ તૈયાર થઈ જવાય છે. જો તો જો તુવેરની દાળ તૈયાર થઈ જવાય છે. એ તો પેલો કોથળો તો ઉભો કરાયો. તો જો આ સાઈડ તો કઈ દાળ તૈયાર થઈ જશે ને હું બનાવું છું મમ્મીને દૂધીનું અને દાળનું શાક મિક્સમાં નહીં બગાય. પહેલાં દાળ બફાઈ જાય બની નાખજો. હેડો દાળ દૂધી લાવી મમ્મી. એ તો દૂધીને હજી દૂધીનો ઓટો બાકી છે. દૂધી તો ભૂલી દૂધી થોડી સળા છે, દાળ નહીં સળતી એવું હોય તો ખાલી વઘારવાનું જ છે. ઓહો તો એ જબર ફેશન લાવ્યો છે સિસ્ટમ. તો કઈ ખાવાનું તો તૈયાર થઈ ગયું છે. હા આપણો તો જો આ બાજુ શાક તો લાવી દીધું છે. આ બાજુ બધું જો મૂકી દીધું થઈ ગયો ઠંડુ કરવા માટે કારણ કે લાઇટ નહીં એટલે આજ તો બધા બહાર જાય છે. જો આ બાજુ મસ્ત સબ્જી બનાવી છે દૂધી અને દાળની અને આ બાજુ ગોવાના રોટલા અને છાશ. તો જો આ બાજુ તેલ તો બે ગયો છે
મેશુને ફોન કર્યો હતો મેસુને ફોન કર્યો મેસુ કે હું આવવાની નહીં હા મેસુ કે હું આવવાની નહીં એ તમને થોડી વાર યાદ આવશે હેડી ગાડી તો ને હમણાં તો બધું આપણે સ્ટેજ મોબાઈલ ખેડા જવું વાત કરીએ તો ચલો ખાઈ લઈએ આપણે તો ફટાફટ પાણી લાવીએ ઠંડુ થઈ ગયું છે ઠંડુ નકર લાઈટ તો જતી રહે તો જો આપણે મમ્મી તો પાણી લઈને આવી જઈ છે અને આ બસ તો પપ્પા તો ગયા હતા તો હાથ ઉભા થયા તો મોટું મોટું ધોઈને અને આવશે તો કઈ ખાવાનું તો ખાઈ લીધું છે આપણે તો અને આપણે તો દૂર લઈને ચકલાનો પાણી પીવા માટેનો કુંડ છે એ ભરવા માટે જઈએ ને આ બસ તો મમ્મીને અને તેજલને બે જણા ખાઈ દીધું તો કઈ જો હોય તો પાણી તો ફૂલ ફાસ્ટ આવે સાત તો જ્યારનું કમ્પ્લીટ કર્યું ત્યારનું તો ફૂલ ફાસ્ટ પાણી આવે કઈ દાડો બંધ નહીં રહેતો રાત દાડો તો જો આપણે પાણી ભરી દીધું છે તો આપણો ડોલ લઈને અને નીકળે છીએ અહીંયા પક્ષીઓનો કુંડ બધો તો આપણું પાણી ભરી દઈએ મસ્ત કારણ કે આજ તો કંઈ ગરમી વધારે છે તો જો આ પાણી થોડું ખરાબ થઈ ગયું છે અમારે પાણી પણ ખરાબ થઈ ગયું છે તો પહેલાં મસ્ત ધોઈ દઈએ કંઈ ચલો ફટાફટ ધોઈ દઈએ કુંડ અને પછી પાણી ભરીએ મસ્ત ચલો ડોલ મૂકી દઈએ ને તો જો આપણે તો ચકલાને પાણી ભરી દીધું છે કુંડમાં અને આપણે અહીંયા આવે છે છેડા ઊંઘવા માટે અને ગાય જંબો ખાવા માટે તો જંબો તો કેવો છે એ તો આપણે બતાવી દઈએ તો જો એ પહેલાં તો આ બાજુ વાદળો કંઈ એવો ચડાયો છે ને તે વરસાદ આવતો નહીં અને ખાલી વાદળો ચડાયો છે જો આજુબાજુનું વાતાવરણ આવું કરી દીધું છે આજનું અને ગાય એટલી બધી ગરમી છે ને આજે તો ના પૂછે વાત કારણ કે ગરમી એટલી બધી વધારે છે ને આજે કે છોડાયો આમ પરસેવો લાગે છે બરાબર તો જો આ બસ તો જોંબો તો મસ્ત સરસ મજાનો પાકી ગયો છે અને કાળું ભૂત થઈ ગયું છે તો જો આ ડાળાએ છે ગાઈસ ને પેલા આગળના ડાળાએ તો જોંબો તો એટલો પાકે છે ને કે આખો જોંબો કાળો મેચ થઈ ગયો છે તો ગાઈસ જો આ બસ તો ત્રિશ્યુ અને મમ્મી બે તો કેરી ખાવા માટે બેસી ગયો છે હાલ તો ખાધું ને એટલી વારમાં કેરી ખાધું પણ શીખું લાગ્યું તો કે કેરીએ ખાવાની તો કઈ જો મમ્મીએ તો ખાઈને તરત એક તો પેલા કેરીએ ખાઈ દીધી જો આપણે કેરી લાયા હતા ફતેપુરાથી જો રાત્રે લાયા હતા એક ટોકર ભરીને નહીં આ તો રસ કાઢો મસ્ત શું કેવું નહીં નીકળ્યો તો જો આ બાદ તો કેરી તો મસ્ત છે કાપીને ખાઈ જવાની કાપીને ખાઈ આવીશ તો આ બધી કાઠી દોડસા તે કાપીને ખાઈ જવાની તો કઈ જો મમ્મી આ બસ તો કેરીઓ જી બીજી ખાવાની તૈયારી કરે છે નહીં એકથી મન નહીં વળ્યું એટલે બીજી ખાય શું લઈ જઈએ કે તો કઈ જો મમ્મી બસ કેરીઓ ખાય તો જો આપણે તો અહીંયાથી ઝોમ્બો થોડો પાડી લીધો છે ખાવા માટે તો જો આ બાદ તો ઝોમ્બુ તો વાટકામાં આપણો લઈ લીધો છે થોડો ખંચેરી દીધો અને ઝોમ્બુ લઈને અને આ બાજુ ખાટલામાં બેસી જાય છીએ તો જો આપણો અહીંયા સરસ મજાનો કુદરતી પવન મસ્ત થોડો આવે છે તે વાયરા બેઠા છીએ અને આવું ઝોમ્બુ બોમ્બુ ખાઈએ તો જો ગાઈસ ઝોમ્બો તમારે ખાવો હોય તો આવી જાઓ કારણ કે આપણો હાલ તો બહુ ઝોમ્બો જો ફ્રીજમાં મેળવીને ઠંડો કરીએ ને ગાઈસ તો ઓનાથી બહુ મજા આવે ખાવાની તો ચલો ઝોમ્બો બોમ્બો ખાઈ ગયો તો જો આપણે તો અહીંયા ઊંઘ્યા હતા છોયડા અને આરે તેજલને તો જો બે કેરીઓ લઈને અને આવી ગયો છે સોયડો ખાવા માટે એમ છે એવી ટેવ તો હાલ તો ખાતા તો વારે નહીં થઈને ભૂખ્યો રહો છું મમ્મી કે મને તીખું લાગ્યું છે હું બે કેરીઓ ખાઈ દઈ અને તમને મોઢું આવ્યું છે બે કેરીઓ ખાઈ દે એટલે મને એટલી ખબર છે એ નહીં મને એટલી ખબર છે કે આ કેરીઓ તું ને મમ્મી બેસ પટાવશે એવું છે કે આપણો તો મારતો એવું ખાવ કે ના ખાવ એવું એટલે તો ભૂખ લાગે ને એટલે 10 15 કેરીઓ ખાઈ ગઈ ઓહો ખેતરમાંથી આવીએ ને એવું જ કેરીઓ ખાવા દે છીએ પણ હવે તો ઓબાદ નહીં ને તો ભાઈ જો આ બાદ તો તેજલ કેરીઓ ખાય અને વા તો તળી નો બાસ એ મોટા તો ચલો 100 કોથરા કેરીઓ ખાઈ તો આજ ના આવી દો ટોકરમાં પડે એમ જ થોડી ભાગમાં આવશે નહીં બે હાલશું ખરો વચ્ચે તો બે હાલશું જોમ્બો બધું હાલશું આપણે જોમ્બો તો ખાઈને મારી જીભ છે થઈ જાય
તમે તો નુકા લઈને બેસી જાવ તમે હાલ જ ખાધું ઝોમ્બો તો જાણે ચાલે પણ સોંબો ચાલે પણ કેરીઓ ના ખવાય તો એમ હું બધો જો ખાતો હતા પડે આટલો જ છે તે અમે શું ખાધી સાથે થોડી બે લઈને આવ્યા છે પણ કદી તો જો આપણો તો લઈને હેડાય છીએ ફ્રીજનો થોડો સામાન ધોવાનો છે બધો તો જો ફ્રીજ તો ઘણા ટાઈમથી છે ને સાફ જ નથી કરી નહીં તો જો આ બસ તો ફ્રીજનું બધું છે ને કાચ ને એવું બધું કાઢીને લઈને આવી દઈએ સાફ કરવા માટે નહીં પોણી આજ તો કેવું આવે ફૂલ ફાસ્ટ દરરોજ આવું જાવ એમ નહીં હમણાં તો ફૂલ ફાસ્ટ આવે એટલે મજા આવે નહીં પાણી છે નથી હરખું કરી હતું એટલે તો જો આ બસ તો બધું શાકભાજી મૂકીને કેવું થઈ ગયું છે સાફ કરવું પડે બનાવ તો કોઈ જોતું જ નહીં ના તો ધ્યાન દોરતું જ નહીં તો કઈ આપણે તો જો આ બે ત્રણ બીજો આ કાઢ લાવે બીજો મસ્ત ધોઈને છે ને તડકા મૂકી દે એટલે કોરો થઈ જાય ને દસ લગાવી એટલી ઘડી ફ્રીજમાં લૂકવું થઈ ગયું થોડું તો ચલો આપણે તો ફ્રીજનું બધું સાફ સફાઈ કરીએ છીએ ચલો તો કઈ આપણે તો આ રહીએ ખેતરમાં એરંડા બાળવા માટે તો જો આ બાદ તો હળગાઈ દીધું છે એક ડગલો તો હળગાઈ દીધો આ બાદ તો તેલ તો બળેલા છે અમુક બળવાના રહી ગયા છે એ હરખા કરે છે અને આ બાદ તો જો બે મસ્ત ડગલા કાઢી દીધા છે તો હારો આમાંથી બાણ કાઢી દેવાનો છે અને બીજું બધું બાળી કૂટવાનું તો જો આખું ખેતર મસ્ત સાફ થઈ ગયું છે તો ચલો ફટાફટ એરંડા બાળીને અને આપણે તો જઈએ ગાઈ ઘેર તો પહેલાં થોડું એક બાકી છે કોંકાત પતાવી દઈએ પછી જઈએ ઘેર તો ચલો તો જો આ બસ તો લાસ્ટ ડગલો તો હળગાઈ દીધો છે બંબોમાં હળગી ગયો તો ભાઈ અને પેલી બસ તો તેજલ બાણ બધો હળગતું એ બધ ના આવે તો જી ખબરી કા ઓય અંગારા ઉડીને એ બાદ ના આવું તો વચ્ચે શેકાઈ જઈએ તો જો આ બસ તેજલ બાણ બધો છે આ બસ તો હળગતો એ બાદ તો જો આ બસ તો બહારનો એક ભારો બધી દીધો હતો નહીં બાળવા માટે આટલો જ બળી રહ્યો કાલ માટે તો કઈ જો આ બાસ તો બાણ બોધી દીધો છે અને તે જણને તો જો ભારો ઉપાડ લીધો છે એક ડગલો બાળીને તે છીએ ગાઈ ઘેર આપણે તો ફટાફટ ઘેર જઈને પહેલાં નાહવું છે કારણ કે ગરમીના રેટ જેબ થઈ જાય છે જેવી ગરમી અને જેવું હળગે અને વધારે ગરમી લાગી તો ચલો જીએ આપણો ફટાફટ ઘેર અને આ સાઈડ તો જો બેસી ગયો છે ને મમ્મી કોણ મૂકવા ખાડો પણ એટલી ઘર પહેલાં તો બધાને આમ કોણ અંગાજી જ મેળવાનું છે તો ગાય જો આ સાઈડ તો તેજલ ભાભીને તો ગાયો બેહો દોઈ બેસે છે એક જ ગાય દોવાની બાકી છે તો ગાય તો દઈ નાખશે જો આ સાઈડ તો ત્રીસું તો રમાશે ચલો આપણે જઈએ છીએ ગાય રોડ ઉપર ઓટો મારવા માટે જઈએ છીએ થોડું કોમ છે ને એટલા માટે ગાય રોડ ઉપર જઈ રહ્યા છીએ ચલો રોડ ઉપર જઈને પાછા આવી તેઓજી બધી ગાયો બેહો દોવાઈ જશે તો ગાય જો આ સાઈડ તો સૃષ્ટિ બેસી છે લખવા માટે ને સૃષ્ટિ આનું લેશન લખવા માટે બેસી શિયા વિષયનું લેશન લખાય તો ગાય જો આ સાઈડ તો ગણિત અને ગુજરાતીનું લેશન લખવા માટે અત્યારે સૃષ્ટિ તો હિંચકામાં બેસી છે હાલનો હિંચકો છે એમાં ગાય સૃષ્ટિ લખવા માટે બેસી છે તો ચલો સૃષ્ટિ તો ગાય જેનું લેશન કરે છે સૃષ્ટિને તો લેશન કરવા દઈએ ખાટલામાં બેન કર કે ખાટલામાં બેન કર બે જ લખવાના ફોરા હાર લખી દે તો ગાય જો આ સાઈડ તો ખાવા માટે અમે તો બેસી ગયા છીએ તો ગાય આ સાઈડ મમ્મી બેસી છે જો આ સાઈડ પપ્પા ખાવા માટે બેઠા છે આ સાઈડ પ્રકાશ ખાવા માટે બેઠો જો ગાય તો આજ તો બનાવી દીધી છે ખીચડી છે બટાકાનું શાક છે ઘઉંના રોટલા છે અને દૂધ છે ને મમ્મી હોવાતું તો દૂધ ને ખીચડી જ લીધી છે શાક નહીં ખાવ શાક ખાધું મેં તને ખીચડી કીધું ખાવા લઈ જાત તો ઘણા દાવા થઈ ગયા ખીચડી ખાધું શાક ખાધું શાક નો રોટલો ખાધો અને હવે ખીચડી ને દૂધ ખીચડી ને દૂધ પછી દૂધમાં મજા આવે ને દૂધમાં મજા આવે પણ શાકમાં મજા આવી જાય નહીં કોઈ તો કઈ ચલો જો આ સાઈડ તો સૃષ્ટિ તો ઊંઘી છે તો આપણે તો બધો ખાવા માટે બેસી પહેલાં તો ચલો ખાઈ લઈએ તો એવું ખાધું શાકનો રોટલો જો તો કઈ શાકનો રસ્સો પીવું છે તો ગાઈસ જો ખાવા માટે બેઠા હતા તો ખાવા પીવાનું તો પતી ગયું છે તો આપણે તો ગાઈસ ખાઈ રહ્યા છીએ બધું ખાઈ લીધું છે આ સાઈડ તો જો મમ્મી તો બધો વળાકો કરે છે ગાઈસ વાસણ હરકો મૂકી દેશે ધોવાનો છે ધોવાઈ જવું જો ને મમ્મી તો ગાઈસ ધોવાનો છે ધોવાઈ જવું દૂધ બૂધ બાઈને મૂકી દઈએ આવું નહીં વધુ ઘટ્યું દૂધ ગાઈસ છાશ માટે નહીં છાશ માટે તો હવારે કોમવાઈ જાય તો ગાઈસ ચલો પથારી કરીએ આવું
પછી ઊંઘવાનું કરીએ એવું. તો ચલો ગાઈસ આપણો બ્લોગ આટલો બતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈસ ચલો ગુડ નાઇટ.